શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु भयंकर उनाळो, परंतु ठाकुरजी ने बधाई शीतोपचार सामग्री वस्त्र आभूषण फुवारा खसनी टट्टी ठंडी मथनी माटीना कुंजा बधु प्रभु ने शीतल सुख मळे एवुं, कारण के आवी गर्मी में आज आपणे लौकिक लोको शेकाई जाय छे। क्यांय जावुं होय तो बे वार विचार करीए निकळवुं के नहीं, तो आपणा प्रभु तो फूल करता वधु कोमल छे, माखण करता वधु कोमल छे। तो एमना तत्सुखनो विचार गुसाईजी अने वल्लभे जेटलो कर्यो छे ते अत्यार सुधीना बधा बाळकोए एटलो कोઈએ નથી કર્યો। અત્યારે કોઈ ગુણની સામગ્રી ના આવે, પ્રભુને અત્યારે બધું શીતળ આવે। ફૂલ પણ જો આટલી ગરમીમાં મોગરો આવે સુગંધી, અને ઠાકોરજીને અત્યારે મોગરાના માળા, મોગરાની કળીઓ, મોગરાની કળીઓના શિંગાર। સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે, સખી ધીમે ધીમે તું ચાલ, મોગરો મારે તોડવો છે। સામા બગીચામાં ચંપો ચમેલી, સામા બગીચામાં ચંપો ચમેલી, મોગરાની માયા રસાળ, મોગરો મારે તોડવો છે, સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે। પાંચ પાંચ ફૂલની વેણી બનાવી, પાંચ ફૂલની વેણી બનાવી, વાલા મારા રાધાજીને કાજ, મોગરો મારે તોડવો છે, વાલા રાધાજીને કાજ, મોગરો મારે તોડવો છે, સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે। હાર મેલને હાસડી મજાની, હાર મેલને હાસડી મજાની, અલકાવલી શોભા અપાર, મોગરો મારે તોડવો છે, અલકાવલીની શોભા અપાર, મોગરો મારે તોડવો છે, સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે। ચુંદડી મજાની કળીઓની બનાવી, ચુંદડી મજાની કળીઓની બનાવી, જોડી સરસ સુહાય, મોગરો મારે તોડવો છે, ચોલી મજાની સુહાય, મોગરો મારે તોડવો છે, સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે। વૃંદાતે વન में कुंजमा बिराजे, वृंदाते वनने कुंजमा बिराजे, फुवाराने सुगंध अपार, मोगरो मारे तोड़वो छे, फुवाराने सुगंध अपार, मोगरो मारे तोड़वो छे,
સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે. યુગલ સ્વરૂપને ઝાંખી રે કરતા, યુગલ સ્વરૂપને ઝાંખી રે કરતા, વારી વારી વારણા લઉં, મોગરો મારે તોડવો છે. વારી વારી વારણા લઉં, મોગરો મારે તોડવો છે. સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે. સખી ધીરે ધીરે તું ચાલ, મોગરો મારે તોડવો છે. અત્યારે મોગરાની સુગંધીદાર ઝીણી ઝીણી કળીઓ આવે, એના ઠાકોરજીને બધા શ્રૃંગાર કરાવાય. ચોલીને, ચુંદડીને, બાજુબંધને, બેરખાન, પોંચીને, અણવટને, વિછિયાન, લોરને, તોરાન, અને જેના હાથમાં આવી કળા કારીગીરી હોય એ બનાવે ને આપણે દર્શન કરીને રાજી થાય, કારણ કે આપણામાં એવી કળા કારીગીરી નથી. ઠાકોરજીએ જેના હાથની સેવા લેવી હોય એને કળા કારીગીરી આપે. એક બેન છે, એટલા સરસ ઠાકોરજીના શ્રૃંગાર કરે કળીના, એ કે બપોરને બેસી જા તો સાંજે અહીંયા આવું મંદિરે, ત્યાં સુધી મારે એ શ્રૃંગાર કરું, અને બધાય દર્શન કરે તો આભા બની જાય. એ કે હા તો જો આમના હાથમાં ભગવાનને કેવી કળા કારીગીરી આપે છે. બધું જ માપનું, કર્ણફૂલ ને, ચોળી ને, ચુંદડી ને, હાથમાં કંકણ ને, ચરણમાં નુપુર ને, હાર ને, હમેલ ને, હાસ્યન. પછી એકવાર મને કે, મેં કીધું હાલો મૂકતી જાઓ. મને કે તમારે ફરવું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, 5 મિનિટ ફરીએ છે, અમારે ક્યાં પગે. મેં કીધું મૂકવા આવવાના છે. જે રસ્તા મેં કીધું તમારા હાથને વંદન. મેં કીધું તમારા ઠાકોરજીને બનાવો છે? મને કે ટાઈમ જ ક્યાં મળે છે. ઓ બાપા, મેં કીધું એક દી આપણા ઠાકોરજી નહીં બનાવાય. આજે મને સરસ જબ્બામાં અહીંયા કોલરમાં એમ્બ્રોઇડરી આવડતી હોય હાથે કરતા, તો તમારા ભાઈબંધને કરી દો, એ પહેરે એટલે તમારી યાર બધા એને પૂછે, રે બહુ સરસ હો, ફિનિશિંગ તો જો, કલર કોમ્બિનેશન તો જો, એની ડિઝાઇન તો જો, કોણે કર્યું? એટલે ઓલા ભાઈ એમ કે આની વોવે બરાબર. પછી આ ભાઈએ સાદો પહેર્યો, એ કે કા, એ કે એને ટાઈમ નથી મળતો. આપણા વરને બનાવવાનો ટાઈમ આપણને ન મળે, સમજી ગયા? મારે કાંઈ આગળ નથી કહેવાય, કારણ કે કળા કારીગીરી આપી છે, ભલે કરો, એ કાંઈ આનંદનો વિષય. પણ આપણા ઠાકોરજીને કોક દી કરીએ તો કેટલા રાજી થાય. આપણને સરસ સીવતા આવડતું હોય તો બાજુવાળાને બ્લાઉઝ સીવડાવી દઈએ અને આપણું બહાર દઈએ. તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કોક દિવસ આવું કરીએ તો બહુ રાજી થાય. રાજી થાય એટલે કઈ તમને કહે નહીં, પણ તમે એનું મુખારવિંદ જુઓ ને, એમની પ્રસન્નતા જુઓ. મુખલડાને નિરખતા હું, મુખલડાને નિરખતા હું, શ્રોષથી ડરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ આરતી શ્રીનાથજીની મંગળા કરી. તમે મુખરડાને જુઓ, આખો દિવસ તમારા મનમાંથી એ સ્વરૂપ ન જાય. કીર્તન ગાતા હોય ને તો આપણા ઠાકોરજી જ આપણને દેખાય. અહીંયા સત્સંગ કરતા આવીએ અને બાળલીલાની વાત આવે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ દર્શન થાય. હવે આપણે રોજ 2-4 જગ્યાએ જતા હોય, કયા ઠાકોરજીના દર્શન થાય? એ ઠાકોરજી કે તારા જેવી તો ઘણી છે અહીંયા, પણ આપણા ઠાકોરજી નું કે તારા જેવી ઘણી છે. એને તો આપણે એક જ છીએ. એને પૂછે તો કે મારા તારી માં કોણ? ઈલામાં. જે પધરાવી દે ત્યારે એમ કે ઘરમાં કેટલા જણા? જેરા 4.
તમારા માથે પધરાવું છું ઈલાબેન, હવે 5. અને બીજે દિવસે આપણે ફીલ કરીએ કે આપણે 5 જ છીએ. દૂધ આવે, ઠાકોરજી નહોતા ત્યાં સુધી આ છોકરાઓનું દૂધ છે, આ ચાનું છે, આ મેળવવાનું છે. પ્રભુ ઘરમાં પધાર્યા, પેલા ઠાકોરજીનું, પછી છોકરાઓનું, પછી ચાનું. ઘરમાં પેલું કોણ આવ્યું હોય? કાંઈ પણ ક્યાંય જવાનું હોય, મમ્મી સવાર ઠાકોરજીને વહેલા પહોંચી શકશું તો વહેલા નીકળીએ લગ્નમાં, નહીતર આપણે સીધા જાનમાં જશું. તો કંઈ પણ લૌકિક વ્યવહાર તો આપણે નિભાવવાના જ છે. સંસારમાં રહીને શ્યામને ભજવાના છે. સંસાર છોડીને વલ્લભે કહ્યું જ નથી. તો લૌકિક પ્રસંગ હોય તો પેલા યાદ કોણ આવે? ઠાકોરજી. ક્યાંય ગયા હોય સારી વસ્તુ चाहिए તો કોણ યાદ આવે? પ્રભુ ઘરમાં ન હોય અને બીજે દર્શન કરવા જતા હોય તો યાદ આવે, તો કઈ લેવાનું મન થાય. એક વૈષ્ણવ કાશ્મીર ગયા હતા, કાશ્મીર. હવે ત્યાં તો ગરમ કપડા ને એ જ બધું મળે. હવે એની વહુએ કીધું તું કાશ્મીરમાં મમ્મી ઠંડી બહુ પડે ને, એટલે ઠાકોરજીને જ પધરાવી જાઓ, તમે દર વખતે ભલે બધે પધરાવી જાઓ, તમે મારા પર વિશ્વાસ રાખો, હું લાલાને એવા જ લાડ લડાવીશ. હવે ગયા ત્યારથી કે ઠાકોરજી માટે શું સ્વેટર લેવા ગયા બજારમાં, તો કે અહીંયા તો પ્રભુ માટે કઈ છે નહીં. પછી પેલા તુલિપ ગાર્ડનમાં ગયા તો બધા ફૂલ જોયા, તો હવે ફૂલ ત્યાંથી અહીંયા હવે ત્યાં કરમાઈ જાય. પછી મનમાં વિચાર કર્યો કે હું જઈશ ને મને પૂછશે કે મારા માટે શું લાવી, એક તો મને મૂકીને ગઈ. પણ એ ચાલ મારા તત્સુખનો તે વિચાર કર્યો કે મારી ભાભીને બહુ એવું થતું હતું કે બધે તું મને લઈ જાસ, અને અહીંયા તે મારા તત્સુખનો વિચાર કર્યો કે બહુ ઠંડી હોય છે એટલે તું ના લઈ આવી. પણ ત્યાંથી મારા માટે કંઈક લાવી કે નહીં. હવે છેલ્લે દિવસે વિચાર કરે કે શું કરવું. સરસ મજાના સફરજન જોયા, એપલ જોયા, કિલો સફરજન લીધા. એની બાજુમાં ગુલાબ વાળો હતો, આટલા મોટા મોટા ગુલાબ. એને પૂછ્યું કે અમે રાત્રે પહોંચશું, જઈને ફ્રીજમાં મૂકી દઈશું, સારા રહેશે? એ કે તમે જો ઠાકોરજીના સુખનો આપણે વિચાર કરીએ છીએ તો ઠાકોરજી આપણા સુખનો કેવો વિચાર કરે છે? ઈલાબેન એનો પ્રત્યક્ષ દાખલો. થોડી વાર ઊભી રહે, એને કાશ્મીરી ભાષામાં કહ્યું, આ મારો બગીચો છે ને એમાં તાજા તોડી આવી દો. આ કાલના તોડેલા છે એટલે કદાચ ના પણ રહે. ઓલા બેને એવું નહોતું કીધું મારે ઠાકોરજી માટે જોઈએ છે. ઠાકોરજી નામ તો લેવાય જ નહીં. આટલા લઈ આવ્યો. ઓલાને પૂછ્યું કેટલા પૈસા? દે દે ને મૈયા. ઓલા બેને 100 રૂપિયા આપ્યા. तूने आज मेरी बीबी का जन्मदिन है, 100 रुपया दे के बहुत बढ़िया किया. અને 100 રૂપિયા દીધા એટલે પછી આમ પાછું, એ કે મારે કશું પાછું નહીં. અને કેવા સરસ ભાવથી લાવ્યા છે કે રાત્રે આવ્યા, ફ્રીજમાં મૂકી દીધા, અને સવારે ઉઠીને એકલા ગુલાબના ફૂલની પાંદડીની માળાજી બનાવી, અને ગુલાબી વસ્ત્ર, ગુલાબી મોતીના શ્રૃંગાર, ગુલાબી પાગ ઉપર ચંદ્રિકા, ગુલાબી પીછવાઈ, ગુલાબી ખંડપાઠ, અને નાની ગુલાબની માળા કરી હતી એને, પેલી ચાંદી ઉપર મીનો કરેલો, એ ધરાવી. એ કે ઈલાબેન ઘરમાં અમે બધા સવારે શ્રૃંગારના દર્શન, મંગળામાં કદાચ કોઈ વેલા મોડું હોય, કોઈ નાયું હોય, ના હોય, પણ શ્રૃંગારમાં તો બધા જ આવી જાય. બધાના મનમાં એક જ ભાવ આવ્યો,
નાના છોકરાઓ 10ની નોટ લઈ આવ્યા, મોટા 50ની લઈ આવ્યા, કોઈ 100નો. બા જે ન્યોછાવર કરજો ને ઠાકોરજીને અમારી નજર ન પડે, નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં પાલમાં, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. તો પ્રભુ ઘરમાં પધારે ને એ દિવસથી જીવન જીવંત બની જાય, જીવન જીવંત બની જાય. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમને ઠાકોરજી યાદ આવે ને આવે છે. સાઉથમાં ફરવા જાય તો ત્યાં બધા તેજાના મળે, તો શિયાળામાં સૌભાગ્ય સોઠમાં બધા તેજાના આવે, તો તરત ઠાકોરજી યાદ આવે કે તેજાના લઈ જાય સૌભાગ્ય સોઠમાં આવા સરસ. વ્રજમાં જઈએ તો બધું એનું જ મળે, ગામ જ એનું. પછી ચના ચીરવા હોય કે પેડા હોય કે રેવડી હોય કે પેઠા હોય, જેવી સિઝન એ તો ઘર જ એનું. પિયરમાં જાય એટલે આપણે તરત કઈ બાત આ જેવી ગોળ કેરી કોઈ ન બને, એટલે તરત કે થોડીક પડી છે લેતી જાય ને બેટા, ભાણિયાને ભાવે છે તો. પણ પ્રભુ ઘરમાં પધારે પછી બા આ વખતે તું ન્યોછાવર લઈ લેજે, પણ માં ઠાકોરજી માટે ગોળ કેરી કરજે. યાદ કોણ આવ્યું? એ જ વસ્તુ પ્રભુ ઘરમાં નહોતા, પોસ્ટ નહોતા કરાવ્યા, ત્યારે તમને કોણ યાદ આવતું હતું? આખા દિવસમાં એક વાર એ પ્રભુ યાદ ના, હા માળાજી કરીએ ને પાઠ કરીએ ત્યારે યાદ કરીએ, એમાં ચિત્ત તો ચારે બાજુ ફરતું જ હોય. પણ પ્રભુ ઘરમાં બિરાજે એટલે પડે પડે ને ક્ષણે ક્ષણે ઠાકોરજી યાદ આવ્યા વિના રહી નહીં. જીવનમાં જેમ શ્વાસ લેવો વણાઈ જાય ને એમ પ્રભુ વણાઈ જાય. કોઈ આપણને યાદ ન કરવું પડે, લેતા ઠાકોરજીને કઈ લઈ લે, કોઈને આપણને કેવું ના પડે. જ્યાં જઈએ ત્યાં ઠાકોરજી યાદ આવે ને આવે. એ બેન કે કાશ્મીર ગયા દાલ સરોવર જોયું ને તો યમુનાજી યાદ આવે, સોનમર્ગ ને ગુલમર્ગ ને ઓલા પર્વતોને જોયા તો ગિરિરાજ બાબા યાદ આવે. અને અમે જે ટૂરમાં ગયા હતા એલા બેન, એ બધા વૈષ્ણવ હતા, તો રાત્રે રોજ ભેગા થઈને સત્સંગ કરતા હતા. ભલે એમાં સંબંધ કે બ્રહ્મ સંબંધી હતા અને બધામાં માનવા વાળા હતા, પણ રાત્રે અડધો પોણો કલાક તો, અને ત્યારે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી યાદ આવે. ક્યાંય પણ સત્સંગ કરવા જાઉં ને 3-4 જણા એમ કે ને એલા બેન પુષ્ટ કરાવવા છે શું આમ તેમ, હું કહું સત્સંગ ફલિત થઈ ગયો. મારા વલ્લભનું એક જ સ્વપ્ન હતું, મંદિરે મંદિરે ઠાકોરજી નહીં, ઘરમાં ઘરે ઘરે મંદિર. અને અત્યારે લગભગ એવું થઈ રહ્યું છે. આજે આ નાનો છોકરો આવ્યો તો કેટલા 9માં હતો ને, બરાબર, બોમ્બે થી આવ્યો છે. હવે રોજ સત્સંગ સાંભળે અને સ્કૂલેથી આવી નાઈ ધોઈ ચૈણા મત લઈને સીધું ઠાકોરજીને અનુસર એ કરે. તમે હતા ને, સાંભળો ને. એના મામાને ત્યાં સિટીએમ ઉતર્યું હતું. મામાને કે તમે કાંકરિયાલ નહીં લઈ જાઓ ચાલશે, રિવરફ્રન્ટ મને ઈલામા પાસે લઈ જાઓ. રોજ સત્સંગ સાંભળે. ઠાકોરજીને અનુસર એકવાર કરતા હતા તો ખીલોના મૂકતા એની મમ્મી ભૂલી ગયા હતા. બહાર આવીને કે મમ્મી આજ ખીલોના ભૂલી ગયા હતા ને તમે? એ કે હા. એ કે મારા ટીચર આજ મને બહુ ખીજાણા એટલે મારા ઠાકોરજીને ન ગમ્યું એટલે ખીલોનાથી ખેલાય નહીં. જો કેટલો ઊંચો ભાવ એ છોકરાનો, એના ટીચર એને ખીજાણા, એમાં એને ઠાકોરજી યાદ આવ્યા કે મમ્મી મને આજે ખીજાણા ટીચર વગર વાંકે, હું ફર્સ્ટ બેન્ચમાં જ બેસું, પણ એ દિવસે ઓલો કે મને બેસવા દે, એટલે તે શીખવાડ્યું છે કે કજિયાનું મુકાળું, ઝઘડા નહીં કરવાના, અનુકૂળ બનવાનું.
જીવનમાં સમાધાન શોધવાનું, સંઘર્ષ નહીં. તો મેં એને બેસવા દીધા. તો બાજુવાળો છોકરો કાંઈક બોલતો હતો, મારું તો ધ્યાન ટીચર છે, પણ જેવા બ્લેકબોર્ડથી આમ જોયું એટલે મને કે સ્ટેન્ડ અપ, કેમ વાતો કરસ. એટલે મને મનમાં દુઃખ થયું, પણ આપણે ટીચર સામે ના બોલાય. જો અનુસર કર્યું તો આજ ખીલવદાથી ખેલા નહીં, એને ખોટું લાગ્યું એટલે તમે ખીલો ના મૂકતા ભૂલી ગયા. તમે હતા, આ બીજા બધા હતા, સાક્ષી છે. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, તો છોકરા હોય કે મોટા હોય, દીકરો હોય કે વહુ હોય, પૌત્ર હોય કે પૌત્રી હોય, આ ભાવ આવે આવે ને આવે છે. પણ પ્રભુ જ ઘરમાં ન હોય. ઘણા વૈષ્ણવ કહેલા બેન અમે પ્યોર વૈષ્ણવ. મેં તો એમ હા, મેં તો અમે તો મિક્સ. હશું એટલે હું કહું પ્યોર કેવી રીતે? રોજ મંગળાના દર્શન કરી આવવાના, એટલે એ આખો દિવસ મંગળ મુખી, સદા સુખી. તમારા ઘર નથી બિરાજતા? હજી વાર છે. જેટલા વાર કે છે બધા અમરપટો લખાવીને આવ્યા છે, કારણ કે એને ખબર છે કે અમે 100 વર્ષ જીવવાના છે. મને તમને નથી ખબર 100 વર્ષ જીવવાના છે. આપણે ત્યાં બેઠા ને હમણાં ડપ જીવવું એવી રીતે जियो तो ऐसे जियो, दुनिया में आओ तब दुनिया हंसे और आप रो. दुनिया में आओ तब दुनिया हंसे और आप रोए. ऐसी करनी करके जाइए, ऐसी करनी करके जाइए, दुनिया रोवे और आप हंसे. दुनिया रोवे और आप हंसे. પણ જ્યાં સુધી આપણામાં હું પદ છે, હું કહું એ સાચું. મને પૂછ્યા વિના કેમ કર્યું, મને આવડે એવું કોઈ ના આવડે. ઘરમાં કે બહાર દોષ જોઈએ એટલી વાર તો આપણે ભગવત નામ ભૂલી ગયા. એક જ વસ્તુ, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, તેતણો ખરખરો શોક કરવો નહીં. બસ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર, દરેક લીલા. તું આટલું બધું સુખ આપે છે ત્યારે નથી કહેતા કે મને એકલી ના પસ. અને જરાક તકલીફ પડે, જ્યાર કંઈક વ્યથા આવી જાય, એલા બેન આટલી સેવા કરીએ ને તો અમારે યારે જ આવું થાય છે. સેવા તમે ઠાકોરજી માટે ઉપકાર કરવા ના. સેવા જેમ શ્વાસ લેવો જરૂરી છે એમ સેવા જરૂરી છે. સ્મરણ રે સત્સંગ, જેમ પાણી પીવું ને જમવું જરૂરી છે બે જરૂરી છે. નસીબદાર છે. સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વહાલા છે. શ્રીજી સન્મુખ કરી બને વારંવાર, શ્રીજી સન્મુખ કરી બને વારંવાર. ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વાલા છે. સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયો હરખાય,
વલ્લભ મને વાલા, સેવા સોંપી કરી મને ન્યાલ. બધાય નથી સોંપ્યા, આટલા બધા વૈષ્ણવ છે. એમાં વલ્લભે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો, આપણા ઉપર કૃપા કરે. આપણી દીકરીને પરણાવવી હોય ને તો આપણે 25 જગ્યાએ પૂછીએ માણસો કેવા છે, હુંવાળા છે, આજુબાજુવાળાને પૂછીએ સ્વભાવ તો સારો છે. જમાઈ માટે તપાસ કરીએ 2-3 જગ્યાએ, એના મિત્રો કોણ છે, એ કમાય છે કેટલું, એને કોઈ વ્યસન તો નથી, કારણ કે દીકરી દેવી છે. આટલી બધી તપાસ કરીએ અને પછી નક્કી કરીએ. લૌકિક દીકરી દેવી છે તોય મારા વાલા, આ તો અલૌકિક ત્રિલોકનો નાથ આપણા માથે પધરાવવો છે. વલ્લભે કેવો વિશ્વાસ મૂક્યો, આ બધા ઉપર નથી મૂકતા. કાઠિયાવાડમાં એક લગ્નનું ગીત છે, આખું તો મને નથી આવડતું, પણ ભલામણ બેનને વડાવે ત્યારે કરે છે. એમ વલ્લભે આપણને કહે છે, મારું સર્વસ્વ તને સોંપું છું. વલ્લભે પોતાનું સર્વસ્વ સોંપ્યું છે. ઓલા ગીતમાં કહે છે, લૌકિક ગીત છે, નવારે જમાયત બે સાંભળો ને મારી બેની છે નાનેરું બાળ રે, સ્નેહથી સાચવજો, પાણી માગે તો દૂધ આપજો ને એના કરજો જા જા જતન રે, પ્રેમથી સાચવજો. લૌકિક દીકરીને આપે તોય ગાય છે કે પાણી માગે તો દૂધ આપજો, એના જાજેરા કરજો જતન રે, સ્નેહથી સાચવજો. તો વલ્લભ જ્યારે આપણે ઠાકોરજી પધરાવી દઈએ છે ત્યારે કે છે, મારું સર્વસ્વ તને પધરાવી દઉં છું, એનું સ્નેહથી જતન કરજે. સર્વસ્વ માણસ ક્યારે પધરાવે? જ્યારે એને 500% સામેના ઉપર વિશ્વાસ હોય ત્યારે. આપણી તપાસ કરી, આપણા વિશે ક્યાંય પૂછ્યું, આપણી જ્ઞાતિ પૂછી, આપણું ભણતર પૂછ્યું, આપણા પાડોશીને કાંઈ પૂછ્યું, આપણે બંગલો છે કે એક રૂમમાં ભાડે રહી છીએ પૂછ્યું, આપણે ગેસ છે કે આપણે પ્રાઇમસે રાંધીએ છીએ પૂછ્યું? કાંઈ નહીં. મને તારા ઉપર વિશ્વાસ છે, તું ઠાકોરજીને સાચવી સજ. અને એ પૂર્ણ વિશ્વાસ આજે આટલા બધા વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ લીધો છે, દુનિયામાં બિરાજે છે, પણ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો. ગુરુને ત્યાં શિષ્ય ભણતા હોય ને તો બધાને પોતાનો અનુગામી ન બનાવે, એટલા બધામાં એકને સિલેક્ટ કરે અને એને કે તારા ઉપર વિશ્વાસ મૂકો છે. આ ગુરુકુળ હવે તારા હવાલે, આ શિષ્યો તારા હવાલે. હવે એને કેમ જતન કરવું, એને કેમ સાચવવા, એને કેમ શીખવાડવું, એને કેવું સમજાવવું, એની હારે તારે કેવી રીતે રહેવું, એ હવે તારી જવાબદારી. તો વલ્લભે આપણને ઠાકોરજી પધરાવીને એક જ વાક્ય કીધું, મારું સર્વસ્વ તારા માથે પધરાવી દઉં. મારા વાલા, ઘણાને આપણે કહીએ કે હવે તમારે બધી અનુકૂળતા છે, બહુ અનુકૂળ આવી વૈષ્ણવ છે. 1-2 જગ્યાએ તમારે એવું થયું, સત્સંગ કરવા જઈએ પછી સાસુ અંદર એમ કે ઉભા રહ્યો ઈલાબેન, તમને માં ઠાકોરજી માટે જો બે હાથે શ્રૃંગાર કર્યા, એટલે હોંશથી બતાવે. એટલે બહુ આપણી પાસે છાની મની આવે, ઈલા આંટી બા બધું જ કરે છે મમ્મી, પણ પુરુષ નથી કરાવતા. હવે મારી ઈચ્છા બહુ જ છે કે ઘરમાં ઠાકોરજી હોય ને તો ઘર રૂડું બની જાય. એવા ઘરે છે
જ્યાં આવતી નવી વહુ કે છે કે ઠાકોરજી પધરાવો, અને સાસુ ગળા બંધણે થઈ જાય, પછી આપણને બતાવે કે જો મહારાજીને પદક જોયું એટલે બેન થાક રાખ્યો, આ દોરાની ગોથડી જોઈ એટલે બેન બહુ સરસ. મને ખબર હોય તોય જઈને પૂછું કોને પોસ્ટ કર્યા છે, પોસ્ટ નથી કરાવ્યા, રમતા એટલે બેન એ નવી જાતના નહીં, રમતા નવી જાતના. ક્યાંય મેં કહ્યું પુસ્તકમાં ગ્રંથમાં એવું નથી લખ્યું રમતા ઠાકોરજી, દર્શન્યા ઠાકોરજી, ચરણ સ્પર્શ્યા ઠાકોરજી. મને કે હજી હમણાં લગ્ન થયા, કાલ સવારે નાનું કાંઈ હોય. પછી આપણે મેં કીધું ત્યાં સુધી તમે તો મેં તો તમારું જોરદાર કેવું પડો, તમને ખબર છે કે તમે 100 વર્ષ જીવવાના. એટલે હવે તરત કીધું મમ્મી એ બધું થઈ પડશે, ઠાકોરજી પધરાવો ને પછી એની વ્યવસ્થા તો થઈ જશે. હવે અમે આંખ કાઢે આપણે જોઈએ. તો જેને પ્રભુને જેના ઘરે પધારવું હોય ને ત્યાં ઠાકોરજી પધારે છે. બાકી બધી અનુકૂળતા હોય, જો પ્રતિકૂળતા, અનુકૂળતા, સાનુકૂળતા ને સસાનુકૂળતા. સસાનુકૂળતા હોય તો હજી વાર છે. કાલ કાલ કરતા કાળ આવી જાય, કાળ એટલે જવાનો સમય, કાલ કાલ કરતા કાળ આવી જાય. વ્યર્થના વાણી વિલાસની અંદર સમય તારો ચાલ્યો જાય. કાલ તો કોઈ દી પડવાની જ નથી. ખેર અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજની વાતો, વ્રજની લીલા, વ્રજ વિહાર, વ્રજની લીલા સ્થળે. આજે જ એક પ્રસંગ વાંચ્યો, આ બધાય વાંચ્યો હોય, પણ ગોળ તો ગમે ત્યારે ખાય ને તો ગળ્યો જ લાગે. બધાય વાંચો એટલે ટૂંકમાં, પણ બધા પ્રસંગ જ્યારે આવે ને ત્યારે મને બહુ આનંદ આવે છે. ગિરધરજી ને ગુસાઈજી મુખારબેન પાસે બિરાજતા હતા. બહાર શોર બકોર થયો, બહુ અવાજ આવ્યો, બધા દોડ્યા. એટલે ગુસાઈજી કીધું ગિરધર देख तो काव भयो है, कोई ऐसी बात तो नहीं हुई क्या? गिरधर जी डोरा आवीन के काका जी, हाँ बोल गिरधर काव भयो? काकाजी एक गधेड़ो मरी गयो छे, लेने ढसड़ीने पेलो लई जाय छे व्रज रजमां, એટલે બધાય અવાજ કરે છે. ત્યારે ગુસાઈજીના નેત્રો સજળ થયા. गिरधर मैं भी लीला में जाऊं तो मेरो देह भी ये ब्रज रज में यूं ही लौटाना. વ્રજ રજનો પ્રતાપ જુઓ, ગુસાઈજીએ સાક્ષાત કહ્યું. અને ખરેખર એવું બન્યું કે ગુસાઈજી સદેહે ગિરાજીમાં પધારી ગયા. કોને લઈને? ગોવિંદ સ્વામીને. એ આપણે મુખારબેન પાસે શિલા છે, આપણે દર્શન કરીએ છીએ. ત્યારે ઉપરણો દઈ ગયા હતા. ગિરધર યાકો લોટાના. તો આ વ્રજ રજનો પ્રતાપ છે, આ વ્રજ રજ છે. પણ જેને કિંમત નથી એના માટે ધૂળ છે, જેને ઓળખ છે. પરમ દિવસે આપણે સોની નોટનું કીધું હતું કે આપણે બધા સોની નોટ જોઈએ, અંદર ગવર્નરની સહી હોય. છોકરાને કહે બેટા છૂટા નથી, સોની નોટ છે. બહાર કાઢીએ એટલે તરત કહીએ 100 રૂપિયા છો જ, આકાશ જોજે આરાધ્યાને આપ્યા છે, 10ની નોટ નથી, 100ની છે. એટલે આરાધ્યા એમ કહેશે કે રાખો બા, મને 10 છૂટા આપો, પછી મારા રસ્તામાં ખોવાઈ જાય તો મને છૂટા ન આપે તો. સોની નોટની કિંમત જેટલાના હાથમાં આવી બધાને કિંમત.
પણ એ જ સોની નોટ કોઈના ઘરે દીકરો આવ્યો હોય ને આપણે એને રમાડવા જઈએ અને એના હાથમાં સોની નોટ મૂકીએ તો ઓલું બાળક કા મોઢામાં નાખશે અને કા ફાડી નાખશે. એને સોની નોટની કિંમત નથી. એમ આપણા ઘરે પ્રભુ પધાર્યા, આપણે બ્રજમાં જઈએ છીએ, આ સોની નોટ ઓલા બાળક ફાડે કે મોઢામાં નાખે એવી દશા આપણી છે. જેને કિંમત છે એના ઘરે તો ઠાકોરજી હોવાના હો. મનુષ્ય દેહ 84 લક્ષ યોની ફર્યા પછી મળશે મારા વાલા. એમાં વૈષ્ણવ બનાવ્યા, એમાંય વલ્લભના વૈષ્ણવ. બધા આચાર્યો એમ કે તમને ભગવાન સુધી પહોંચાડું. વલ્લભ કે ના, મારે તને એટલી તકલીફ નથી આપી. ભગવાનને તારા સુધી આપી દઉં, તાર ખોળામાં ખેલતો કરી દઉં, લે. હા મારો વલ્લભ. તો વ્રજ વિહાર બરસાનાનું અનુસંધાન કરીએ છીએ. વિલાસગઢ, કાલે આપણે માનગઢની લીલાનું અનુસંધાન કર્યું, આજે વિલાસગઢ. પાસે વિલાસગઢ છે. ક્યાં છે? માનગઢની બાજુ. અહીં યુગલ સ્વરૂપનું વિલાસ મંદિર છે. દર્શન માટે બ્રહ્માજીએ પર્વત રૂપ ધર્યું છે. બરસાનામાં બ્રહ્માજીનું સ્વરૂપ એટલે 4 મુખ, એટલે 4 લીલા સ્થળે. લાડલીજીનું મંદિર, દાનગઢ, માનગઢ અને વિલાસગઢ. ગિરિરાજ એ વિષ્ણુનું સ્વરૂપ, જે મુખારબિંદ આપણને દર્શન થાય છે. અને કામવન એ શંકર ભગવાન મહાદેવનું સ્વરૂપ. દર્શન માટે બ્રહ્માજીએ પર્વત રૂપ ધાર્યો છે. એક મુખ વિલાસગઢમાં, બીજું માનગઢમાં, ત્રીજું મોરકુટી એટલે કે દાનગઢમાં અને ચોથું ઉત્તરમાં છે. હમણાં જ મેં કીધું. રાધાજીના મંદિર સામે ગોપી રૂપે બ્રહ્માજી દ્વાર પર પેરો ભરે. જુઓ, આ ઘણી વાર આપણને નથી ખબર હોતી. રાધાજીના મંદિરની સામે ગોપી રૂપે બ્રહ્માજી દ્વારે પેરો ભરે છે. બ્રહ્માનો અને મહાદેવનો વ્રજમાં અધિકાર નથી. ના પાડી ઠાકોરજી, એ કે હવે જગ્યા જ નથી, હવે તમે રહ્યો. ને આપણને વારંવાર બોલાવે છે. તો ગોપેશ્વર મહાદેવ ક્યાં છે? ગોપી મહાદેવ ગોપેશ્વર વૃંદાવનમાં. અને મૂળ આપણું વૃંદાવન કામવન ત્યાંય છે. અને રાધાજીના મંદિરની સામે ગોપી રૂપે બ્રહ્માજી. બ્રહ્માજી રૂપે નહીં, આવવું હોય તો આવો. શંકર ભગવાન કે રાસના દર્શન કરવા જ ગોપી બનો. બ્રહ્માજીને કે આવું જ, લાડલીજીના મંદિરનો પેરો ભરો, દ્વારપાલ થાવ. એવું વિલાસગઢ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. મધુરાધિપતિનું સર્વસ્વ મધુર. એક દિવસ એક ગોપીએ કહ્યું, ચાલો સખીઓ, નંદનંદન શ્યામના દર્શન કરી આવીએ. શ્યામને નિરખતા નયન થાકતા નથી. કેટલી વાર સુધી નિરખીએ છીએ છતાં ધરવ થતો નથી. જો પાણીની તરસ લાગી હોય ને તો પેલા ગ્લાસો ગટગટાવી જાય, બીજો ધીમે ધીમે, ત્રીજે ના પાડીએ, ના હવે નહીં, તરસ છીપાઈ જાય. આ પ્રભુને નિરખવાની તરસ એવી છે, જેમ જેમ નિરખીએ એમ તૃપ્ત ન થઈએ, તરસ વધતી જાય. હજી થોડીક વાર, હજી થોડીક વાર. એટલે તો બાંકે બિહારી મંદિરમાં ટેરો રાખ્યો છે કે આ ઠાકોરજી તેવા જ, કોકારે નજર મિલી જાય તો હાલતા થઈ જાય. જેવા દર્શન કરીને હજી આમ જોવા જાય ત્યાં ટેરો. વળી દર્શન કરીએ કે આ ચરણારવિંદ, પણ અખાત્રી સિવાય તો ચરણારવિંદના દર્શન થતા નથી. વળી જોઈએ આ હાથ તો ઠાકોરજી વેણુ કેટલા સુંદર લાગે છે, વળી ટેરો. તો ઠાકોરજીના દર્શન કરતા ધરવ થતો નથી. જાણે બસ નિરખ્યા જ કરીએ, નિરખ્યા જ કરીએ. શ્યામની મધુર કિલકિલાટીઓનો અવાજ સાંભળતા હૃદય આનંદથી ભરી આવે છે. બાળ કનૈયો
એટલો મોહક લાગે છે કે તેને ગોદમાં લઈ રમાડવાનું મન થાય છે. ગોપીઓ સવારે કાંઈ કાંઈક બાના કાઢે, માં રવૈયો નથી મળતો, અમારો આપો ને. રવૈયો તો ઘરમાં જ હોય છે, બાનું ઠાકોરજીના દર્શન કરવાનું. બીજી આવે, માં થોડુંક છાણ લઈ જાવ, મારે લીપવું છે. બાનું દર્શન ઠાકોરજીના કરવા. ત્રીજી આવે, માં જળ ભરતી આવું તમારું, હું યમુનાજી જાઉં છું. બાનું જળ ભરવાનું દર્શન. આવા તો કેટલી ગોપીઓ કેટલાય બહાના કાઢીને આવે નંદ બાવાની ડેલીએ કે ઠાકોરજીના દર્શન થઈ જાય. જો ગોદમાં આવી જાય તો માનો અમૂલક ખજાનો ધન પ્રાપ્ત થયું. ગોપીઓનું ધન તો શ્યામ છે, એને નિરખતા મન ભરાતું નથી, તૃપ્તિ થતી નથી. ગોદમાં ને ગોદમાં રાખી મન તૃપ્ત થાય, મન ભરાય ત્યાં સુધી શ્યામને નિરખતા રહેવાનો શું ઉપાય કરીએ? મારી ગોદમાં પાછળ નથી દેવું, મારી ગોદમાં જ રાખવો છે. પણ આમાં બાનું ન ચાલે. બધી ગોપીઓને રમાડવા આવી એટલે માં એ પેલી ગોપીને આપી, બીજી કોણી મારે હવે મને દે. ત્યાં ત્રીજી કે હવે અમારો વારો આવવા દે. ત્યાં ચોથી કે હવે બહુ રમાડ્યો. પાંચમી માં એ કે તમે એક મોટી ભૂલ કરી. એ કે હું? એ કે એક જણો હજારો જણા હોત તો અમારા ઝઘડા થાત. ઠાકોરજીએ ત્યારે સાંભળી લીધું અને અત્યારે ઘરે ઘરે પધરાવી દીધા હજારો જણા. એ ગોપીઓનો મનોરથ પૂરો કર્યો. તો કાનાને ઘરે લઈ જઈએ. યશોદાજી જોયા છે, આટલાય દર્શન કરવા દે છે, એ જ આપણું રૂડું ભાગ્ય છે. ઓહો ભાગ્ય છે. અમારા ગોકુળમાં તો ગોપ ગોવાલણોને શ્યામના દર્શન મળે છે. અનુપમ શ્યામ કાન કુંવર, કાનાની છબી નિરખી વારંવાર ઓવારી જઈ કહીએ છીએ, મધુરાધિપત્યનું સર્વસ્વ મધુર. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈ ના ચંદ્રાવલા 27મું ચંદ્રાવલું ચાલે છે. પુષ્ટિ માર્ગમાં નિત્ય નવા વાગા, વસ્ત્ર, શ્રૃંગાર, આભૂષણો નવી નવી છટાથી ધરાવાય છે. આપણે ત્યાં કાંઈ એકનું એક છે જ નહીં. કાલે જ એક વૈષ્ણવે સરસ ભાવ કીધો હતો કે તમે યમુના કિનારે બેઠા હો તો જળ આવે, હજી તમે જળ ઉપર દ્રષ્ટિ કરો ત્યાં એ જળ આગળ જાય અને બીજું જળ આવે. તો એ જળમાં ઠાકોરજીએ જે લીલા કરી તો આપણને એમ થાય આ તો દર્શન કરવાનું રહી ગયા. ઠાકોરજી કે ચિંતા કરમાં પાછું બીજું જળ આવે છે ને એમાં બીજી લીલા છે. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. તો આપણા ઠાકોરજીમાં રોજ જ એવું હોય કે આજ એક ના એક વાઘાણ, એક ના એક ના વસ્ત્ર ગમશે, કંટાળી જાય. અરે શ્રાવણ મહિનામાં આપણે નંદ ઉત્સવની તૈયારી કરીએ અને પલને ઝુલાવતા હોય, ત્યાં રાધાષ્ટમી આવે, ત્યાં તો દાન લીલા આવે, ત્યાં તો સાંજી લીલા આવે, અરે નવવિલાસ આવે, રાસ આવે, શરદ પૂનમ આવે, પછી રમા એકાદશી આવે, બધાય વાઘ બારસ કે, આપણે બચ બારસ, પછી બધાય ધનતેરસ કે, આપણે ધન્યતેરસ, બધાય કાળી ચૌદસ આવે, આપણે કાળી ચૌદસ ને રૂપ ચતુર્દશી. ચતુર એટલે 4, દશી એટલે 10, 10 ને 4 14. 14 બ્રહ્માંડમાં જેના જેવું રૂપ કોઈનું નથી એવો મારો સામર્થ્ય. દિવાળી આવે, દીપમાલિકા, બેસતું વર્ષ અન્નકૂટ, ભાઈ બીજ, એ મારા વાલા નિત્ય નવતમ લીલા. એવું કહેવાય બ્રજમાં અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. આપણા ઘરે તમે જોજો
શિયાળામાં સુખ ઓલા આપણે બનાવીએ સૂંઠના પધરાવીને બધું, સૌભાગ્ય સૂંઠ, અડદિયા. હવે અત્યારે બનાવીએ, અત્યારે શીતોપચાર, નવા નવા પણા, જુદી જાતના શરબત, એવી સામગ્રી બધી શીતોપચાર વાળી. ગુલાબ જળનો ઉપયોગ કરીએ, ચંદન, અરે ગુંજા માળાય સફેદ, સફેદ પાછા કુંજા. થયું નવું. પછી પાછા એ માળીએ ચડાવીએ. અષાઢી બીજ આવે એટલે પાછો રથ ઉતારીએ. તમે જો તમને ઠાકોરજી નવરો પડવા દે તો તમે પંચાયત કરવા જાઓ. ઘણી વાર કોઈનો ફોન આવે ને ખોટું બોલવું પડે. એ મારા વાલા મહેમાન આવ્યા, મૂકું. ઓલા રથ ઉતારતા હોય ને અડધો લીધું હોય બધું, અડધું બાકી હોય, એટલે ખોટું બોલીએ પાછા. તો ઠાકોરજીમાં તો નિત્ય વસ્ત્ર તમે જુઓ, દિવાળી આવે એટલે 5 દિના આપણે કેવી નવી સાડી લાવીએ, એટલે ઠાકોરજીને 5 દિના નવા વસ્ત્ર લાવીએ. વ્યવસ્થા હોય કે ન હોય, મનમાં મનોરથ તો હોય જ કે 11નો, 12નો, 13નો, 14નો, અમાસનો. એવા પાછા મેચિંગ મજાના શ્રૃંગાર એ કે છે આપણને. પણ એ સાક્ષાત છે ને, એટલે વગર કીધે આપણને સમજાવી દે છે. ઓલી આપણી ભત્રીજીની વહુ છે, એની દીકરી બોલતા નથી શીખી, 3 વર્ષ થયા, પણ ઈશારામાં સમજાવ, એક્શન થી સમજાવી દે. એમ આપણા ઠાકોરજી સંજોગ એવા ઉભા કરે ને, આપણને સમજાવી દે કે ના, આમ નહીં, ના. એક બેન કે અખાત્રી છે, મારે વહુ નહીં ટાઈમમાં હતી, એટલે એને પિયર ગઈ હતી વેકેશન, એટલે છોકરાઓને લઈને કે મમ્મી 4 દી જઈ આવો. અને એના ઘરે કે ઠાકોરજી નહીં, એટલે પાડવાનું ખરું, પણ આપણા જેટલી. હવે એક અખાત્રી જે ખાસ તો ચંદન આવે એલા બેન, એટલે ઓલું હાંચવીને પેલું ચંદનનું લાકડું ને ઘસવાનું ને હાંચવીને મૂક્યું હતું. હવે મુંગળા કર્યા, શ્રૃંગાર કર્યા, ચંદન યાદ જ ન આવ્યું. પણ આ પ્રભુ કેવો કૃપાળુ છે. ઈ કે નાની વાડકી ચાંદીની, શેનના દૂધમાં એ હોય અને સવારના દૂધમાં સેજ મોટી હોય. મારે 2 વાડકી છે. તો ઓલી સાંજની વાડકી છે ને, એ મળે નહીં, એટલે બધો ગોતવા માંડી. એટલે 3-4 ખાના છે, ઠાકોરજીના પાત્રને, ઠાકોરજીની મિશ્રીની બરણીને, ઠાકોરજીની પેલું એમ કે ચોરીની બહેણી, ઠાકોરજીની જીરાળાની બહેણી, એ બધું ગોઠવેલું. એટલે મને એમ થયું નીચે પડી ગઈ, ક્યાં ગઈ? તો એ ગોતતી હતી તો ચંદનનું લાકડું, અરે આજે ભૂલી જાત. આ વહુ ટાઈમમાં કેટલા ટેન્શનમાં એલા બેન, પહોંચાશે કે નહીં પહોંચાય કે. મેં કીધું મારા વાલા, ભલે તું બોલતો નથી પણ જતાવે છે જ કે માં પાછી ચિંતા કરીશ. મેં મારા લાલાને ચંદનનું ધરાવ્યું. વાડકી તો થાળીમાં પાત્ર હતા ને, એમાં એક મોટી વાડકી ઊંધી વળી ગઈ હતી, એની નીચે જ હતી. પણ એણે મને કેવું તું કે અહીંયા છે, ભૂલી જાઈશ. મારા વાલા જતાવે છે. એ બોલતો નથી પણ વગર બોલે બધું કે છે. આપણે બોલ જ કરીએ છીએ. બોલવાનું એ બોલીએ, ન બોલવાનું. ઠાકોરજી કે કાંઈક મને ગમે એવું બોલ ને તો સારું લાગે. લૌકિક પંચાયત કર્યા વિના રહે ને, એટલે તા જીભડી, લલુડી અને રસના પંચાયત કરીએ ને, એ લલુડી. જીભ એટલે સારું બોલીએ અને ખોટું બોલીએ, અને રસના એટલે રસો હોય, ઠાકોરજીના રસની જ વાતો કરીએ, એ રસના. સુરદાસ શીખે છે ને, તે મને રૂવા જેટલી રસના આપી હોત ને જીભ, તો હું આ રૂવા જેટલા તારા ગુણાનુવાદ ન કરી શકત. તો અહીંયા કે છે પુષ્ટિ માર્ગમાં નિત્ય નવા વાઘા, વસ્ત્ર, શિંગાર, આભૂષણો નવી છટાથી ધરાવાય છે.
પ્રભુ નિત્ય નવતર રૂપે દર્શન આપે છે. ઉત્સવના શૃંગાર ભારે હોય છે. અત્યારે જો આપણને દાગીના બહુ ન ખંચાય ને એમ આપણે ઠાકોરજીના અત્યારે મોતીના, ચીપના, ચંદનના પ્રભુને સોહાય એવા. આડા દિવસે સાદા શૃંગાર હોય. ઋતુ અનુસાર બધું નવીન રૂપે દર્શાવાય છે. ખેલના દિવસોમાં સુવર્ણના આભૂષણો ધરાવ્યા છે. ઉષ્ણકાળમાં મોતીના આભરણો, બારીક વસ્ત્રો, હલકો શિંગાર. અક્ષય તૃતીયાથી ચંદનની છાપથી વસ્ત્રો છપાય છે. પેલાના વૈષ્ણવ તો ચંદન ઘસી અને એના છાપા કરતા વસ્ત્રમાં. અમે દર્શન કર્યા છે. હવે આપણે તો અત્યારે બધા તૈયાર મળતું હોય ત્યાં સુધી સજાવટે હવે તો તૈયાર કરીએ છીએ. ઓલા ભાઈને બોલાવી લેવાના, કેટલા? આટલા કરી દે સજાવટ. સજાવટ તો એટલી વાર આપણો દેહ એની અંદર રોકાયેલો રહે, એટલી વાર એ મોરને અડીએ તો મોર યાદ આવે વ્રજના, પોપટને અડીએ તો એ સુખદેવજી યાદ આવે, એ ફુવારા લઈએ તો વ્રજના ફુવારા યાદ આવે. અત્યારે બધું કોન્ટ્રાક્ટ. ઠાકોરજી કે તારો ને મારો કોન્ટ્રાક્ટ. સામગ્રી ઓર્ડરથી, માળાજી ઓર્ડરથી. અત્યારે બધું તૈયાર માલ. પછી અંત સમય આવે ત્યારે આપણે તૈયાર ન હોઈએ તોય લઈ જાય છે. એમાં નથી કહેતા કે તૈયાર. અક્ષય તૃતીયા ચંદનની છાપથી વસ્ત્રો છપાય છે. હિંડોળામાં ભારે શ્રૃંગાર અને નિત્ય નવા તરેતરાના હિંડોળા છે. એ 32 દિવસ ઠાકોરજીને જાત જાતના હિંડોળા, શાકનાય હોય ને, પાનનાય હોય ને, ફ્રૂટનાય હોય ને, સૂકા મેવાનાય હોય ને, લેરિયાનાય હોય ને, ચુંદડીનાય હોય ને, સાટીનાય હોય ને, મોરપીંછનાય હોય ને, કાચનાય હોય ને, જાત જાતના હિંડોળા. આમાં ક્યારે તમે નવરા પડો? ઓલું આવે છે ને, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. કેડલો છોડે તો બીજે જાઓ ને. છોકરાઓ નાના હતા ને ગામડામાં રહેતા હોય ને, એટલે એ પાણી ભરવા જાય ને તો એક હાથમાં આપણે કાગર લીધી હોય, એક હાથમાં ઉપર બેડું હોય. હવે એનો હાથ પકડવા જઈએ ને તો નીચું વળવું પડે, એટલે આપણા હાડલાને છેડો હોય એના હાથમાં. છેડો છૂટે ત્યાં રોવા મને, એટલે આપણે ઉભા રહી લે, પકડી લે. લૌકિક દીકરો તો ટાઈમ 2-3 વર્ષનો થાય ત્યાં સુધી, પણ આપણો લાલો તો ભૂતલ પર આપણે આવ્યા અને લીલામાં જાશું ત્યાં સુધી આપણો છેડો છોડવાનો નથી. એનું બંધન જ એવું છે. એ છૂટા મૂકે છે ને તોય આપણે બંધાયેલા રહીએ છીએ. એને છૂટા મૂકી દીધા, ચાતા જે કરવો એ જલસા કર. અરે એક દિવસ સવારથી સાંજ ગયા હોય ને તોય મનમાં એમ થાય ઠાકોરજીને કાનમાં કહીએ, આજે મારા વિના આરોપ જેવો ભૂખો ન રહેતો. જો તારી માં વલ્લભને મળવા જાય છે, વલ્લભ પૂછે તો મારે જવાબ દેવો પડે ને કે ઠાકોરજી પ્રસન્નતામાં જ તો બરાબર અરોગ છે. જીદ ન કરતો મારી માં ક્યાં ગઈ. ઘરમાં છે તો આ વાતો કરીએ, ન હોય તો કોને કહીએ? નિત્ય નવીન રૂપથી પ્રભુના દર્શન કરતા ચિત્ત પ્રસન્ન થાય. પ્રભુનું રૂપ સૌંદર્ય પોતાના નયનોથી નિરખી સામા ઊભા રહીને 2 હાથ જોડી, આ વંદન ભક્તિની વાત થાય, વંદન ભક્તિ થાય છે. સ્વરૂપાનંદમાં મગ્ન થઈ જાવ છે. નટવર છબી દંદલાલની તેમાં મગ્ન જેનું ચિત્ત જો, આમ સ્વરૂપની ઝાંફી કરતા મન મગ્ન બની જાય છે. રોમ રોમ પ્રફુલ્લિત બની જાય છે. આવો છે પુષ્ટિનો આનંદ. બોલો વલ્લભાધીશ.
વલ્લભા દેશ સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તક્ષકાદાત્મનું મૃત્યુ દ્વિજ પુત્રોપ સર્જેતાત પ્રપશ્યત્ય ઉપસૃત્ય મુક્ત સંગમ પદમ હરે જિજ્ઞાસિતાત્મ યાતાત્મ મુને વ્યાસ સુતાદસો હિત્વેદમ રૂપ ગંગાયા યાસતુતા કૃતો ભયમ ઇતિ રાજ્ઞ ઉપાદિશ્ય વિપ્રા જાતક કોવિદા લબ્ધોપચિતય સર્વે પ્રતિજગ્મુ સ્વકાન ગૃહાન. અર્થ: સમીક નામના બ્રાહ્મણના પુત્ર શૃંગીએ મોકલેલા તક્ષપ સર્પથી પોતાનું મૃત્યુ છે. કોનું? પરીક્ષિતનું. એમ સાંભળી આ બાળક બધા સંગનો ત્યાગ કરી હરિ ભગવાનના પદથી પ્રાપ્ત કરશે. વળી આ બાળક વ્યાસજીના પુત્ર સુખદેવજી પાસેથી આત્માના યથાર્થ રૂપને જાણવાની ઈચ્છાવાળો થશે અને પોતાના શરીરને ગંગાજીમાં ત્યાગ કરીને, હે યુધિષ્ઠિર, તે સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના જાણકાર પંડિતોએ રાજાને કહ્યું. પછી રાજા પાસેથી દક્ષિણા વગેરે પ્રાપ્ત કરી પોતપોતાના ઘરે ગયા. પરીક્ષિતનું બધું ભવિષ્ય વાંચન જ્યોતિષીઓને પૂછે છે યુધિષ્ઠિર, એ બધું કહી રહ્યા છે. સુબોધે આત્માનું એટલે દેહ, મૃત્યુ એટલે નાશ, દ્વિજ પુત્ર એટલે શૃંગી ઋષિ, ઉપસર્જિતાત એટલે પ્રેરિત, મોકલેલા, ઉપસૃત્ય એટલે સાંભળીને, મુક્ત સંગ એટલે સંગનો ત્યાગ કર્યો છે, તેવા એટલે કે સંન્યાસ લીધેલો. કોણ? સુખદેવજી. હરેમ પદ, હરિના સ્થાનમાં, ગંગાના તટ પર એટલે કે સત્પુરુષોની સભામાં, કારણ કે ભગવાનનું ચરણ ત્યાં જ પ્રગટ થયેલું છે. વ્યાસ સુતાન મુને એટલે સુખદેવજી. વ્યાસસુત કોણ? સુખદેવજી. જિજ્ઞાસિત સારી રીતે વિચારપૂર્વક જણાવેલું આત્મનઃ ભગવાનનો અને પોતાનો યાથાત્મ ભયમ આવું છે એવા પ્રકારનો નિર્ણય એટલે કે આત્માના યથાર્થ રૂપને જાણવાની ઈચ્છાવાળો અશો આ પદ અંતમાં કહેલો છે. તેનો અર્થ એ છે કે બ્રહ્માસ્ત્ર પાછું આવશે તે દરમિયાન ભગવાને પોતાનું કાર્ય કરાવવા એનું રક્ષણ કર્યું છે. છેવટે બ્રાહ્મણે પ્રેરેલા તક્ષકના આકારવાળા બ્રહ્માસ્ત્ર દ્વારા એનો ઉપસંહાર થશે. ઇદમ એટલે આ શરીર, વૃદ્ધમાં એટલે આસક્તિવાળા રાજાઓને આ શરીરમાં મોહ થતો નથી એમ જણાવવા રૂપ સંબોધન કર્યું. અધ્વામ નિશ્ચય, અકુતો ભયમ જેને કોઈ તરફથી ભય સ્પર્શ કરતો નથી એવા ભગવાનના ચરણ કમલને પરીક્ષિત પ્રાપ્ત કરશે. આ બધું ભવિષ્યવાણી કહે છે કે આવું આવું થશે અને એવું એવું થયું. કોને કહે છે? આ બધું યુધિષ્ઠિરને કહે છે. ઉપાદેશનમ એકાંતમાં માત્ર રાજાને જણાવવું તેઓના બધાનું જ્ઞાન હતું, કારણ કે તેઓ જાતક કોવિદા હતા. જાતક એટલે જ્યોતિષશાસ્ત્રનો એક ભાગ છે. જો કે તે બ્રાહ્મણો સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્રના જાણકાર હતા, પરંતુ ચાલુ પ્રસંગમાં જાતક ઉપયોગી હોવાથી જાતક કોવિદા કહ્યા છે. લબ્ધા એટલે પ્રાપ્ત કરેલા, ઉપચિતિ એટલે ઉપકારના બદલામાં ધન વગેરે જેમણે લીધા, અને સર્વ એટલે આ અધ્યાયના શ્લોક 15 થી 17 કહેનારા બધા, એમના બધા મનોરથો પૂર્ણ થવાથી સીધા ઘરે ગયા. કોણ? બધા બ્રાહ્મણો, જ્યોતિષશાસ્ત્રીઓ. બીજે ક્યાંય ગયા નહીં. કાળ વગેરે ભગવાનનો સેવક છે, એટલે જેમના પર ભગવાન પ્રસન્ન થાય છે તેના માટે કાળ વગેરે બધી અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે એમ કહ્યું છે. પૂર્વા કથનોનો આધાર પર હવે ક્રમથી સંવાદોનું કથન કરવામાં આવે છે. સ એસ લોકે વિખ્યાત પરીક્ષિદિતમ યત પ્રભુ પૂર્વદ્રષ્ટ મનોધ્યાયન પરીક્ષિત નરેશ્વર. અર્થ: તે આ લોકમાં પરીક્ષિત એમ પ્રખ્યાત છે.
ભગવાન દ્વારા સામર્થ્ય પ્રાપ્ત થયું હોવાથી ભગવાન સમાન છે. ગર્ભમાં પહેલા જેનું દર્શન કર્યું હતું એ જ પુરુષનું અહીં ધ્યાન કરે છે, માટે પરીક્ષિત નામથી પ્રસિદ્ધ છે. સુબોધિની છે. સ એવ ભગવાને જેનું રક્ષણ કરેલું તેવી ભવિષ્યની કથા માટે આ એમ ફરીથી કહે છે. પરીક્ષિત એમ પ્રખ્યાત થયેલા છે. સર્વ જાણકાર બ્રાહ્મણોએ તે કહ્યું કે આ વિષ્ણુરાત નામનો પ્રસિદ્ધ થશે. પરીક્ષિતનું નામ કયું છે? વિષ્ણુરાત. તો પછી લોકમાં પરીક્ષિત નામથી પ્રસિદ્ધ કેમ થયો એવો પ્રશ્ન થાય, માટે કહે છે યત પ્રભુ, કારણ કે પ્રભુ હોવાથી તે ભગવદ રૂપ થયેલો છે. ભગવાને પોતાનું સામર્થ્ય તેને આપેલું હોવાથી ભગવદ રૂપ થયેલો છે. પહેલા ભગવાને એના રક્ષણ કરવાનું કાર્ય કરેલું, તે કરતાં પણ હાલનું ભગવાનનું કાર્ય તે કરે છે તે વધુ આદરણીય છે. આજે પરીક્ષિત ના હોત, એને આ મરેલો સાપ શૃંગી એટલે આપણે સમ્યક ઋષિના ગળામાં ન નાખ્યો, શૃંગી ઋષિએ સાપ ના આપ્યો તો ભાગવત મળત, આપણે બધા અહીંયા હોત. તો પ્રભુના દરેક કાર્યની પાછળ કારણ હોય છે જે આપણે નથી સમજી શકતા. એટલે કે છે ભગવાન એની રક્ષા એટલા માટે કરી હતી કે ધર્મની રક્ષા કરે, જેથી ભાગવતની પ્રવૃત્તિ થાય. આવ્યું? આ પ્રથમના કાર્યનું ફળ છે. વિષ્ણુરાત નામથી પ્રસિદ્ધ થયેલો હોવા છતાં પણ પરીક્ષિત તરીકે પ્રસિદ્ધ થયો. બોલો વલ્લભાધીશ श्रीमद भागवत उदय ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास सब रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયન ચરણાના કેરો ભરોસો દ્રઢયન ચરણના કેરો. श्री वल्लभनाथ चंद्र छटालीन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.